ગુડ મોર્નિંગ જય શ્રી રામ. આજે તો મારો વ્લોગનો ચોથો દિવસ ને હું ઉઠ્યો તો 2 વાગે. ફાઇનલી હું તો પથારી આજે તો મારો જન્મદિવસ એટલે થઈ ગયો તો રેડી. ત્યાર આજે તો મારો જન્મદિવસ એટલે પગે લાગીને હું તો ફાઇનલી ચા નાસ્તો કરવા બેઠો તો ચાલો હવે આપણે લઈ ચા નાસ્તો કરી લીધો. રૂકો જરા સબર કરો. ત્યારબાદ હું નીકળી ગયો મારા ફ્રેન્ડના ઘરે જવા માટે. તો ફાઇનલી હવે આપણે પહોંચશું એના ઘરે. જો આ સાયકલ લઈને જઈએ. ફાઇનલ પગી તેના ઘરે એને કર્યું મને બર્થડે વિશ. મેં કીધું થેન્ક યુ જો હો ને. ત્યારબાદ બર્થડે તો લઈ લીધા પૈસા. પૈસા ही पैसा होगा. ફાઇનલ અમે થોડી વાર બેઠા હતા અને હવે વિચાર્યું કે જાય આપણે બહાર ક્રિકેટ રમવા. ફાઇનલ અમે થઈ ગયા રેડી, આવી ગયા ક્રિકેટ રમવા. જોઈ લ્યો અમારી હતી બેટિંગની વારી, તમે કરી લીધી બેટિંગ. જાડીએ મારી દે ચોકો. ત્યારબાદ હું તો તડકાને થાકી ગયો હતો. જાય ફિલ્ડિંગની વારી. ક્રિકેટ રમીને અમે ઘર તરફ જવા માંડ્યા ને આ ત્રણે જો બાજે હે. બંધ કરો હાથ જોડ કે. ત્યાં તો ફાઇનલ હું તો હિંચકા ખાવા બે ગયો ને આપ જો બે પાણી પીવે અને ફાઇનલ હવે થાકી ગયા હતા ફૂલ. ને હવે ચાલો આપણે રમવા માંડ્યા 3 પતિ આપણે. હવે અમારે જવાનું હતું મારા બર્થડે સેલિબ્રેશન માટે. ફાઇનલ હવે આપણે જઈએ છીએ મારા ઘર તરફ. ત્યાંથી આપણે પગીએ કેકની શોપે ને આપણે જોવા માંડ્યા. જો કેક બેકરી આવીને આપણે જોવા માંડ્યા કેક. ફાઇનલી આપણે કેક કલરથી સિલેક્ટ અને જોતા હતા રાહ કે ક્યારે આવે આપણી કેક. તો ફાઇનલી આવી ગઈ હતી મારા હાથમાં મારી બર્થડેની કેક. ને હવે આપણે જઈ ત્યારે છીએ ઘર તરફ. જો તે જાડીએ ઉપર લીધી એક હાથેથી. ફાઇનલી ઘરે પહોંચી ગયા તને હું થઈ ગયો તો ફાઇનલી રેડી. હવે ચાલો બર્થડે કેક કાપી. ત્યારબાદ ફાઇનલી અમે બે ગયા હતા દાબેલી ખાવા. જો અમે ત્રણે ખાવા માંડ્યા દાબેલી બધાય. પછી આવી ગયું જાડીએ મને દીધું બર્થડે ગિફ્ટ ને પછી ફાઇનલી ઘરે આવી ગયું. તો આજના વ્લોગમાં આટલું જ. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. બાય.